કઈ જવું ને હવે. હાલો હવે જવા દઈએ. હા તો ભાઈ ભાટનો સોરો લાગે, ભાભલા બધા બેઠા. હવે આપણે સામે જઈ આવીએ. અહીંયા જો ગાઈસ તમારે સુખ જોતું હોય તો અહીંયા જજો સુખ ધામમાં. સુખ જ છે કોઈ. સીતારામ સીતારામ. ગેટાનો એકચ્યુઅલીમાં બંધ છે અત્યારે, ખબર નહીં શું છે અંદર. હવે ગાડી વાળી લીધી છે ને હવે આપણે જઈએ છીએ જુનાગઢ પાછા. પાન એકદમ સાદું કાઢું છું મેં અને બાપુએ. મૈયાવડીને ટાટા બાય બાય સી યુ. મળીએ પાછા નવી સફરમાં. વાહ દીકરી વાહ. પેલા અહીંયા કઈ ખડકતું બળકતું નથી, ધુમાડા બુમાડા નીકળે છે તો કઈક જોજો ભાઈ. પેલા એકચ્યુઅલીમાં ખરેખર ઓલું છે ટ્રેક્ટર નીકળવા. હવે ડિસેમ્બરમાં શું હોય? ક્રિસમસ. Jingle bell, jingle on the bell. મજા જ કઈક અલગ છો ભાઈ ભાઈ. આ જુનાગઢ જવું. જુનાગઢ 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 कल कल सुबह 5 निकलना है. એ બમ બમ જોજે ભાઈ. રા ધીમે ધીમે. વાહ વાહ. મારા મલકના મેનારા ધીમા આભે ભોરી ના ગાડી. વાહ વાહ. It is so છે તો ફેમિલી જો પાછી બધી એક ના એક જ છે. બ્યુટીફુલ. હવે જસ્ટ લુકિંગ લાઈક વાવ. સો એલિગન્ટ. જો આના આવી ગયું છે. વાવ. જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે. આ છકડા તમે જેટલા બ્લોગમાં જોયે ને એટલે કમેન્ટ કરજો કેટલા જોયા છે. કિલ્લાના છકડા ખૂટતા જ નથી. કેટલા બધા. બબે બબે. ઘણા ઘણા નહીં વિનાય વિનાય નહીં એટલા છકડા અહીંયા જોવા મળ્યા. શું કેવું અભિજીત તારું? મસ્ત ટર્ન બસ છો બાકી કાંઈ નો ઘટે. વાહ ગિરનાર. વાહ જય ગિરનારી. બોલો જય ગિરનારી. નીલકમલ ટ્રાવેલ્સ પહાડો કી રાણી. ભાઈ ભાઈ મસ્ત લખ્યું છે ભાઈ. માલપા કેટલી બધી બસ છે હો ભાઈ ભાઈ. અમે પહોંચી ગયા ઉપરકોટ કિલ્લા. બાપુ બોલો બોલો. હું કઈ એક નંબર જગ્યા બાકી ઉપરકોટ એટલે ઉપરકોટ કાંઈ હમણાં એને કેવું છે ખબર? હવે આ મારું પર્સ છે એને એમ કે આમાં કેમેરો હા પણ કેમેરાની હિસાબે 2-3 વાર ચેક કર્યું આપણને પણ કાંઈ હે નહીં એવું. બાપુ આ શું છે અહીંયા? ટોપ લાગે કે જુનાગઢ ઉડાડવું નથી ને? આ હે ટોપ. ટોપનો બોલો. મને લાગે બીજ ભાઈ. હાલો હવે કઈ બાજુ જવું? અહીંયા નાની ટોપ છે, અહીંયા મોટી. કઈ ફોડવી બાપુ? હા ભાઈ હવે મને લાગે બીજ. મારે કાંઈ કેવું નથી. એકેય નથી ફોડવાની સાથે. શું કેવું બાપુ? બસ તો બરોબર. માણસને જીવા દે ને શાંતિથી જીવે છે ભલે ભલે જીવે. હાલો વાંધો નહીં. હાલો સોરી સોરી સોરી. હાલો બાપુ હાલો. અને હાલવાનું છે મસ્ત, કાંઈ ઘટે નહીં એ રીતે, કારણ કે જાજુ બધું હાલવાનું થાય. હાલીએ તો મારી પાસે ધીમે 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 ધીમે. હવે માલિપા પહોંચી ગયા છે અમે બે. આ જુનાગઢ આખું મસ્ત રણિયાનું જુનાગઢ છે બાકી. અહીંયા હનુમાનજી બેઠા છે મહારાજ. આહા બહુ ઢલાન વાળો રસ્તો છે આખો. થકાઈ જવાય એવું છે થોડુંક. મજા આવે એવું છે. મજા આવે એવું છે. આ હે ઉપરકોટથી વ્યૂ. જોરદાર હે જગ્યા. હવે જાય છે અડી કડીની વાવ. લાગે આ આખું. તો વાવ એટલે શું? એટલે કાંઈ નહીં, સ્ટોરેજ ઓફ વોટર એન્ડ યુઝ ઓફ વોટર ફ્રોમ વાવ ટુ પીપલ. So elegant. Just looking like wow. So beautiful. બસ અહીંયા આટલું જ છે હવે. ઓ
છે આખી કથા એની. શ્વાસ ચડી જાય એવું હોય થોડીક વારમાં તો આમાં. આ હે ઉપરકોટ કિલ્લો ને વાવ જોઈ નીચે હજી એક કૂવો છે. બસ એ બધું છે ને ફરવા જેવું તો આમ થોડુંક. એ અહીંયા હજી એક લોકેશન છે. આ કૂવો છે નવઘણ કૂવો. હજી આગળ જાય છે પેદલ ચાલવાનું છે મસ્ત. ટપ 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 ટપ. થાકી જાઉં તો વયા જાઉં ઘર. બીજું તો આમાં શું થાય. માં બોર્ડ મારેલો હતો અડી કડીની વાવ ઓલી બાજુ, નવઘણ કૂવો આની બાજુ. હા તો માં અમે કૂવો જોયો તો ઈ કયો કૂવો હોય છે ત્યાં મેં તો કહી દીધું નવઘણ કરજો કૂવો. ગાઈસ તમને ખબર હોય ને તો. હા ઉડીને એવું આ બાપુ તું શું હતું ખબર નહીં હોય કે તેલ હતી કે મોર હતો કે અન્ય પ્રાણી હતું ભાઈ. અન્ય પ્રાણી કોણ? અન્ય પ્રાણીમાં કંઈક આવે ભાઈ. આ તો ભાઈ જંગલ કહેવાય. जंगल है जंगल जंगल बात करे है पता चला है अरे चड्डी पहन के फूल खिला है फूल खिला है. આ કઈક એન્ટિક ગાડી છે અહીંયા. ખબર પડી કે અહીંયા નવઘણ કૂવો છે. ઓલો કૂવો હતો એ કઈક બીજું કઈક હતું. ભાઈ ફૂલ હો કાય નો ઘટ અંદરથી આમ છે ને અગ્નિ જળે એવું થાય એવી ગરમી. હવે અહીંયા અમે બેઠા હોઈએ બોલે છે કે અનાઉન્સમેન્ટ ચાલે છે. જો ભાઈ અહીંયા ને તમારો વ્લોગ બનાવવો હોય કે એવું કંઈ કરવું હોય ને તો થોડુંક પ્રોબ્લેમ આવી શકે. કારણ કે બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગે એમાં કોપીરાઇટ આવવાની શક્યતા પૂરેપૂરી રહી. અને અહીંયા છે મસ્ત કટા ટોપ ઝાડ. ખાલી થિકનેસ જોવો 2 ઇંચ જેવડી છે જાડી. This cannon break in war time. બહુ મજાક મસ્તી આનંદ લીધો. શું કહું બાપુ? અરે એક નંબર મજા જ મજા છે ભાઈ. મેં આવો એકવાર આવો ખાલી નિહાળો આવો. જોજે ભાઈ નીચેથી હળવું હળવું હાલજે ભાઈ. તો આવું હતું આજનું. શું કેવું બાપુ? એક નંબર ઉપરકોટ. અને હવે અમે ધીરે ધારે હવે નીકળ્યા. એકાદ વાગ્યો કેવો ભાઈ? એકાદ વાગ્યો એકાદ વાગ્યો. હવે ધીરે ધારે નીકળીએ. બરોબર. થાક્યા હવે ભાઈ. તડકો તો જો જેવી ઠંડી ને એવો તડકો પડે છે અહીંયા તો. ગરમી થઈ ગઈ અંદર. આમ હવે ગાડીમાં છું ટીપા પડે. વી આર રીચડ એટ ઉપરકોટ ફોર્ટ. ધીસ ઇઝ ધ UPARKOT FORT. ઓકે. અને હવે આપણે જઈએ છીએ. ક્યાં જવું બાપુ? હવે તું લઈ જતો ત્યાં જઈએ. હાલો એને હવે હજી ક્યાંક લઈ જાઓ. ક્યારે લઈ જાવ એને હવે? પછી બહુ ડર કરાવાય. વાહ 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 જોરદાર. આ જૂનો દરવાજો છે. હવે નવો ફિટ કરી દીધો. બસ હવે અહીંથી પૂરું ખતમ બાપુ. મસ્ત તો ભાઈ ઉપરકોટ ફોર્ટ કાંઈ ન કરે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. માંડ નીકળો બીજે શું કેવું અધિકારી? તો હવે ઘરે પહોંચી ગયા છે ને હવે થોડુંક જમવાનું છે. હાલો જમવા ટાઈમે મળ્યા. તો ગાઈસ હવે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. અને બસ આ જમવાનું છે. આ છે ઓયરમું
અને સલાડ ની બધું. આ નવી વસ્તુ છે આખી, આ નહીં ખાધી હોય. ના બાપુની ડીશ. આ મહેમાન મહેમાન ગતિ હાલે જોરદાર. ચા